નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા સાથે સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા માંગ। ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ તાલુકામાં લવ જેહાદની ઘટના, હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઝડપાયો। અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી વિમલ ગુટકાનો ગેરકાયદેસર લઈ જવાતો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે 6.24 લાખના વિમલ ગુટકાનો જથ્થો અને વાહનો મળી કુલ 18.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભલે મારાથી નરેન્દ્ર મોદી નારાજ થઈ જાય પણ તેઓ જાણે છે કે મનસુખ વસાવાની વાતમાં દમ છે, જણાવ્યું સાંસદે। રાજપીપળા ખાતે ભરૂચના સાંસદનો સન્માન સમારોહ યોજાયો। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, દેહદાન સહિત રક્તદાનની જાગૃતિ માટે પતંગોત્સવની ઉજવણી। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 5000થી વધુ પતંગો ચગાવી જનજાગૃતિ ફેલાવવામાં આવી। ભરૂચના દાંડિયા બજારમાં વૃદ્ધ દંપતી દ્વારા બનાવવામાં આવેલ અવનવી ચીકી આકર્ષણનું કેન્દ્ર। મકર સંક્રાંતિના પર્વમાં આરોગ્ય માટે ઉત્તમ ચીકી આરોગવાની પરંપરા। ડ્રાયફ્રૂટ, સિંગ માવા, રાજગરા, તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળી। ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા અને વંદે ભારત ટ્રેનના સ્ટોપની માંગ સાથે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કિરણ મજમુદાર અને અન્ય સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લો વૈશ્વિક ઓળખ ધરાવે છે, ત્યારે શહેરમાં પ્રાથમિક સુવિધાઓની જરૂર છે। આરોગ્યલક્ષી પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગગનચુંબી ઇમારતોનું સંચાલન, સ્માર્ટ ઇમારતોનું નિર્માણ, કુદરતી આફતો માટે મોટા પ્રયાસો શરૂ કરવા જરૂરી છે। આધુનિક ટેકનોલોજી અપનાવી વધુ વિકાસ કરવા માટે ભરૂચ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે, જ્યારે ઐતિહાસિક ઔદ્યોગિક ક્ષેત્રે પણ ભરૂચ જિલ્લો વિશ્વભરમાં જાણીતો છે, ત્યારે જિલ્લામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ઘણા વાઇબ્રન્ટ ઔદ્યોગિક ઝોનની સ્થાપના કરી છે। તેવામાં ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જિલ્લામાં ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ વિકાસને હરણફાળ રીતે આગળ વધી રહેલ જિલ્લાને ધ્યાનમાં રાખી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે અમારી સાથે ભરૂચના વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ડૉક્ટરો અને ચાર્ટર એકાઉન્ટન્ટો, ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સના જેઓ મેમ્બર છે તે પણ સાથે આવેલ છે। આ ખાસ હેતુ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ઈશ્વરભાઈ, અરુણસિંહભાઈ અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને મારુતિસિંહ જેઓએ આ બાબતમાં ઘણી રજૂઆતો સરકારશ્રીને કરી છે, એ વાતને બળ મળે એ હેતુથી ભરૂચના એક વિકાસ પર જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નજર હોય અને એમનો ધ્યેય હોય ત્યારે આવી બાબતો ચૂક ના થાય અને ભરૂચને એક લિવેબલ ભરૂચ મળે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં આવતા ટેકનોક્રેટ્સ, મોટા ઓફિસરો અને ભરૂચની પ્રજાને એક સારું લિવિંગ મળે એ હેતુથી અમે આજરોજ આ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલ છે। ભરૂચ તાલુકાના વેસદદા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપીને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। ભરૂચ જિલ્લામાં લવ જેહાદની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવી છે, જેમાં આદિલ પટેલ નામના એક મુસ્લિમ યુવાને પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર આર્ય પટેલ હિન્દુ નામ ધારણ કરી પોતાની ઓળખ છુપાવી અને કોલેજન યુવતી સાથે છેતરપિંડી આચરી યુવતીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ તેને બ્લેકમેલ કરી અને તેની સાથે વારંવાર શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકી આપી 50,000ની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી, જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે બળાત્કાર, છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરિયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર પીડી જણકાઠ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી।
દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી તપાસ હાથ ધરતા ચાવજ ખાતેથી આ ગુનાના 25 વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે, ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી, એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે, એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી. એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ફેવરી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું. અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે, ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને 50,000 રૂપિયા આપ, નહીંતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી. એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર વિમલ ગુટખાના પાઉચ લઈ જતા ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે 18.29 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂટિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે ઉપરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે વિમલ ગુટખાના પાઉચનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે અને તે ટ્રકનું કાર વડે પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે મોટાલી પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક અને કાર આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1.56 લાખ નંગ વિમલ ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોધરાના પોલન બજારમાં રહેતો સાજિદ ઇલિયાસ અહેમદ ભમેરી અને ઇદ્રીસ ઉર્ફે ભુરિયો સિદ્દીક અબ્દુલ હક તપાલની ધરપકડ કરી વિમલના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 6.24 લાખની વિમલ અને 10 લાખની ટ્રક મળી કુલ 18.29 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ઇસમો વિરુદ્ધ ગોધરા અને અન્ય જિલ્લાના પોલીસ મથકોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળા સરદાર ટાઉન હોલમાં સાતપુડાની ગિરિમાળાના આદિવાસી મતદારો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સન્માન કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ આદિવાસી મોરચા અધ્યક્ષ અને વિધાનસભાની ચૂંટણીમાં બળવો કરનારા હર્ષદ વસાવા સહિતના નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ ભાજપ સરકારમાં તમામ ટ્રાઇબલના કામો થયા છે અને આ કામો કરાવવા માટે તેઓ સરકાર સાથે લડ્યા પણ હોવાની વાત કહી હતી. ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં રસ્તા અને બ્રિજના કામો મોદી સરકાર જ કરી શકેનો મત સાંસદે વ્યક્ત કર્યો હતો. તેઓએ કબૂલ્યું પણ હતું કે ભલે તેઓની વાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થઈ જતા હશે પણ તેઓ પણ જાણે છે કે મનસુખ વસાવામાં દમ છે. જૂના રાજ સાથે નર્મદા જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે બહારના ઉદ્યોગપતિઓ આંટાફેરા મારતા હોય ત્યારે સાપુતારા જેવી હાલત ન થાય તે માટે પણ સ્થાનિક જમીન માલિકોને ટકોર કરી હતી અને ટીકા કરનાર ઘણા અવરચંદા લોકોની પરવા નહીં કરવા પણ કાર્યક્રમમાં સંભળાવી દીધું હતું. એ જ વાત અમે કેન્દ્ર અને ભારત રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એ જે પછી જે આજે બ્રિજો બની ગયા છે ઉપડે ત્યાં પૂરા થઈ ગયા ને બ્રિજો દેવ નદી પર મહારાષ્ટ્રની દેવ બની ગયા ને. હા, તો તમે કલ્પના પણ ના વિચાર કરો આ ડુંગરની અંદર આવા બ્રિજોનું નિર્માણ થયું એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. મોદીની સરકાર જ કરે, બીજા કોઈને પ્રેરણા નથી. એટલા માટે હું મોદીની વાત વાંચું, ભલે મારાથી નારાજ થઈ જાય મોદી સાહેબ પણ સાચી વાતને પકડી રાખીને સાચી વાત અને વાત એમની ઘડે કે ભાઈ મનસુખભાઈની વાતમાં કંઈક દમ છે. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, દેહદાન સહિત રક્તદાનની જાગૃતિ માટે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને
અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી 1098 ચક્ષુદાન, 12 દેહદાન અને 20 જેટલા અંગદાન, જેમાં 4 વ્યક્તિઓના પણ અંગદાન કરવામાં આવ્યા હતા. જ્યારે 400થી વધુ પરિવારોને સાધન સહાય પૂરી પાડવા સાથે સમયાંતરે રક્તદાન થકી સામાજિક સેવા પૂરી પાડવામાં આવી રહી છે. હાલ ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 5000થી વધુ રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પતંગ ઉત્સવમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, જેપી પટેલ અને પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. પતંગ ઉત્સવ શરૂ થઈ ગયો છે. બાળકો હવે મજા કરો. ગ્રાઉન્ડની વચ્ચે આજ રોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં વિવિધ શાળાના મળીને 2000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. સાથે સાથે ભરૂચની જનમેદની પણ ઉપસ્થિત છે અને એમની હાજરીમાં આજ રોજ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ના જનજાગૃતિ કાર્યક્રમ વધુ ને વધુ વેગવંતુ બને તે માટેનો સંસ્થા દ્વારા એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે અને આમાં સાથ સહકાર આપવા બદલ સમગ્ર ભરૂચ શહેરવાસીઓનો અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચ શહેરના દાંડિયા બજારમાં રહેતા વૃદ્ધ દંપતી દ્વારા બનાવવામાં આવેલ ડ્રાયફ્રૂટ, સિંગ માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટની ચીકી આકર્ષણનું કેન્દ્ર બની છે. મકર સંક્રાંતિના પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે. ત્યારે છેલ્લા ઘણા 30થી 35 વર્ષથી ભરૂચ શહેરના દાંડિયા બજારમાં રહેતા વૃદ્ધ દંપતી વિવિધ પ્રકારની વેરાયટીવાળી ચીકી બનાવી રહ્યું છે. ત્યારે અવકાશ યુદ્ધના પર્વમાં ઊંધિયા જલેબીની સાથે ચીકી અને બોરનું મહાત્મ્ય જોવા મળે છે. ખારી સિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી, પરંતુ હવે ડ્રાયફ્રૂટ, સિંગ માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે. ભરૂચ શહેર જિલ્લામાં મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. આવતીકાલે નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારી વચ્ચે થયેલ માટાકૂટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. આખરે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ધરપકડ વહોરી હતી. હાલ ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. ત્યારે આવતીકાલે રવિવારના રોજ બપોરે નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીમાં દેશભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે. જે રેલી વિશાળ જનસભામાં ફેરવાશે. જે કાર્યક્રમને લઈ ડોમ ઊભા કરવાથી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેમાં એક SP, 5 DYSP, 20 PI તેમજ 33 PSI અને 568 પોલીસ જવાનો, 214 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 841 પોલીસ જવાનો ખડે પગે રહેશે. જંબુસર તાલુકાના દેગામ ગામની સીમમાં ખેતરમાં બેટરીના જ્વાળે જુગાર રમતા 3 જુગારીયાઓને કાવી પોલીસે ઝડપી પાડ્યા. કાવી પોલીસ મથકના PSI VA આહિરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સિગામ રોડ ઉપર દેગામમાં રહેતો ઇરફાન મુશા અહેમદ ચોકસી ગામની સીમમાં ભીલિયા વગામાં ખેતરમાં બેટરીના અજવાળે કેટલાક ઇસમોને બોલાવી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 9000 મળી કુલ 17000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ઇમરાન મુસા અહેમદ ચોકસી, હારૂન અખ્તર બસીર મલિક અને સાબિર અયુબ હસન મલિકને ઝડપી પાડ્યો હતો. સુરતના મહિધરપુર આંગડિયા પેઢીમાંથી લાખોના હીરાની બંદૂકની નોક પર 88 લાખની લૂંટના મામલાને લઈ અંકલેશ્વર ખાતે વાહન ચેકિંગ હાથ ધરાયું. ગતરોજ સુરતના મહિધરપુરા આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈને નીકળેલ વેપારીને મોપેડ ઉપર આવેલા 2 ઇસમોએ બંદૂકની અણીએ બંધક બનાવી 88 લાખના હીરાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે સુરત LCB અને સ્થાનિક પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડી ચક્રો ગતિમાન કર્યા હતા. આ લૂંટારાઓ અંકલેશ્વર તરફ ગયા હોવાની માહિતીને પગલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાહનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જો કે અંકલેશ્વર પોલીસને કોઈ પણ મળ્યું ન હતું. ભરૂચમાં દિવ્ય ઉમિયા રથના આગમને ભવ્ય સ્વાગત કરાયું. વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રા આજરોજ જાડેશ્વર સાંઈ મંદિરે બપોરે ઉમિયા માતાનો રથ આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબા યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંધુરિયા ગામના નિશાળ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી. અંકલેશ્વર તાલુકાના નવા ધંધુરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતી હેનલ જયેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના 40 નંગ પાઉચ અને 40 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8,000ના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર હેનલ વસાવાને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ વૈભવ પાર્ક સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથામાં શિવરામજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગત તારીખ 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ વૈભવ પાર્ક સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથામાં શિવરામજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે, જે કથાનું ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. तो उनमें से जो अदिति के पुत्र हुए, एक बार भगवान शंकर भ्रमण करते हुए माता पार्वती के साथ में जा रहे थे. इधर जो दिति नाम की पत्नी है महर्षि कश्यप की, उन्होंने आग्रह किया कि देखिए मेरी जितनी भी बहनें हैं सब पुत्रवती हो चुकी हैं, मेरा जीवन यूं ही निकल जाएगा क्या. यद्यपि महर्षि कश्यप ने समझाने का प्रयास किया, देखो देवी अभी गर्भाधान संस्कार के लिए उचित समय नहीं है, क्योंकि भगवान शंकर अपने गणों के साथ में विचरण कर रहे हैं. ગુજરાતી બાળ ફિલ્મ મસ્તીની પાઠશાળામાં સંતો કબા આજે અંકલેશ્વરના રાજહંસ મલ્ટીપ્લેક્સ ખાતે આવ્યા હતા. નિહાળો નર્મદા વિશેષમાં એમની સાથેની મુલાકાત. નમસ્કાર, આપની પોતાની ચેનલ નર્મદા આજ રોજ અંકલેશ્વરના રાજહંસ થિયેટર ખાતે આવી પહોંચી છે. આજ રોજ અહીં ગુજરાતી બાળ ટેલિફિલ્મ મસ્તીની પાઠશાળાના એક સશક્ત કેરેક્ટર, જેમનું નામ છે માનનીય દીપિકાબેન રાવલ, એ અહીં મારી સાથે છે. એની સાથે સ્વામિનારાયણ બીએડ કોલેજના પ્રિન્સિપાલ છે અને બીજા બધા વિદ્યાર્થીઓ પણ છે. અને આપણે ખાસ દીપિકાબેન રાવલને એટલા માટે મળીએ છીએ કે આ ફિલ્મમાં જો દીપિકાબેન સંતોકબાનું જે એમનું પાત્ર હતું એ એટલું બધું સશક્ત પાત્ર છે કે ભલભલ્લા હિન્દી ફિલ્મના વિલનને પણ શરમાવે એવું છે. તો દીપિકાબેનને મળીને આપણે એમના વિશે થોડીક વાત સમજીએ. દીપિકાબેન, પહેલાં તો અંકલેશ્વરના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ જ આનંદ છે આપને મળીને. અમે ફિલ્મ જોઈ છે, માણી છે, ખૂબ જ આનંદ આવે છે. જો તમે ના હોત તો આ ગામની શાળા શરૂ જ ના થઈ હોત. અને ખાસ કરીને જે ફિલ્મમાં જે વહુનું કેરેક્ટર છે એ વહુને ભણવાની તક જ ના મળી હોત. તમે ના પાડી એને કારણે એ ભણી. તો આવું એક કેરેક્ટર કેવી રીતે તમે પસંદ કર્યું? સૌથી પહેલાં તો પ્રોડ્યુસર ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભાર કે એમણે મારી ઉપર વિશ્વાસ રાખ્યો કે આ પાત્રને હું બહુ સારો એવો ન્યાય આપી શકીશ. અને એમણે મારી પર વિશ્વાસ મૂક્યો એટલે મને પણ એને સારું પ્રૂવ કરવા માટેની પણ તક મળી. દરેક ગામમાં કે દરેક ઘરમાં કોઈક એક કેરેક્ટર આવું હોય કે જે ઓપોઝિટ હોય કે ના આવું ના થવું જોઈએ, આ ના થાય, દરેક મળે છે. એ આપણી આ ફિલ્મમાં લીધું. અને તમારી વાત સાચી કે સંતોકબા ના હોત તો ભણવાની કોઈને મોટિવેટ ના મળી હોય. હજી ઘણા ગામડાઓમાં આ છે. અને હું જે જગ્યાએથી બિલોંગ કરું છું, હું લુણાવાડા પંચમહાલ સાઈડથી, તો ત્યાં સરકારી સ્કૂલોમાં, મારા ફેમિલીમાં છે ઘણા બધા સરકારી સ્કૂલોમાં, તો અમુક સંખ્યા ના હોય તો એ લોકોની ટ્રાન્સફર બીજી જગ્યાએ થાય કે બાળકો ના હોય તો સ્કૂલ બંધ કરે, શિક્ષકોની બધી. એટલે આ જોયેલું છે. એટલે આ પાત્ર ભજવવામાં પણ મને બહુ ઇઝી પડ્યું અને મને ગમ્યું. અને છોકરાઓના એજ્યુકેશનની વાત છે એટલે શહેરના લોકોને તો ટ્યુશન્સ મળી રહે, એક્સ્ટ્રા ક્લાસીસ, પર્સનલ સરને ઘરે બોલાવે, મેડમને બોલાવે. આ લોકોને કંઈ શક્યતાઓ જ નહોતી ભણવાની. અને વિદ્યાએ જે પગલું ભર્યું એ બહુ સારું હતું. પણ એ ડરીને હજી ઘણા ગામડાઓમાં છે આવું. પણ હવે એવું ના થાય. અને આ બધા જે આજે જે છોકરાઓએ જોયું, જે બીએડના સ્ટુડન્ટ હતા, એ લોકો પણ આ મૂવી જોઈને કંઈક શીખ્યા હોય અને એ લોકો પણ આગળ આવી રીતે વિદ્યાની જેમ ભણાવે
બીએડના છોકરીઓને ખાસ તમે એવી શીખામણ આપો કે ભલે તમારી સાસુ સંતોષમાં મળે પણ તમે ગભરાતા નહીં, બરાબર ને? એ ખાસ એમને એ તો સમજાવો. મેં કહ્યું કે તમે ભણો છો, તમને સરકારી નોકરી પણ મળે, પણ તમે એક આવી સેવા કરજો કે જેથી કરીને કોઈ છોકરો ના ભણી શકે તો એને ભણવા માટે પ્રોત્સાહન મળે. તમે એને ભણાવો તો એને એમ થાય કે અમે ભણ્યા. જેમ કે આ છોકરાઓને જેને નહોતું ભણવું, જેને ભણવું હતું, તો એ લોકો થકી પેલા લોકો જેને નહોતું ભણવું એ લોકો પ્રેરાયા અને પછી એ લોકોએ ભણવાનું શરૂ કર્યું અને આખા ગામનો સપોર્ટ હતો. સારું કામ કરવા જાઓ એટલે તમને ક્યાંક ને ક્યાંક નડતર થાય, પણ એ સારું કામ સક્સેસ તો થાય જ છે. એ તમે પણ કરજો. આખી ફિલ્મમાં બેન તમને સૌથી વધારે મજા કયો સીન ભજવવામાં આવ્યો? એક અમને જે મંદિરની બહાર તમે નીકળો છો એ બહુ જ આનંદ આવ્યો, જબરજસ્ત એ સ્લોટ છે. એ પણ મને બહુ હા. અને બીજું, ડાયરેક્ટરને મારે સલામ કરવી પડે કે જે તમારું પરિવર્તન થયું. ખાલી એક તમે સ્કૂલ ખોલી અને ત્યાં વાળો છો, બીજું એક પણ શબ્દ બોલતા નથી. એ જે ડાયરેક્ટરે બતાવ્યું છે કે સંતોષમાં આખું એક પરિવર્તન આવ્યું, એ બહુ જ જબરજસ્ત છે. બરાબર છે મારી વાત? 100%. ઓકે ભાઈ, તમારામાંથી કોઈને કઈ પૂછવું છે, દિલમાં કઈ છે? કોઈને કઈ કેવું છે, બોલો. મૂવી વિશે કઈ બોલવું છે? તમે બોલો બેન, તમે બોલો એટલે એ લોકો બોલશે. અને આ મૂવી જે છે, આ મૂવી ટીમ વર્ક વગર પોસિબલ જ નહોતું. આ મૂવીમાં તમને કહું, બધા છોકરાઓ જે ગામડામાં કામ કર્યું છે, જે આ છોકરાઓ સ્કૂલમાં, એ લોકો બહુ સારા એવા ફેમિલીમાંથી બિલોંગ કરે છે. પ્લસ એ લોકોને એક્ઝામ હતી અને શૂટિંગ કરતા હતા રાત્રે, એ રૂમ પર જઈને ભણતા હતા અને ભણવાને પણ પ્રાધાન્ય આપ્યું છે. સાથે સાથે અમારા ડિરેક્ટર કે પ્રોડ્યુસર જે છે, સુનિલ વાઘેલા કે વિપુલ શાહ, એ લોકોએ પણ એ લોકોને ના ભણવાનું ના બગડવું જોઈએ, આ લોકોને એવી રીતે સેટ કરીએ. અને સુનિલનો છોકરાઓ સાથે કામ કરવું બહુ ટફ હોય છે, પણ સુનિલે બહુ સરસ રીતે બધા સાથે કામ કર્યું છે અને એ બહુ સારી વાત છે. તમારે બહુ ખરી? ના, મારે તો જે દીકરી મોટી નાનો છે. ખરેખર મૂવી ખૂબ પ્રેરણાદાયી છે. ઘણું બધું શીખવાનું છે. એક દીકરીએ, એક સાસુએ, એક વહુએ, એક સમાજે, એક શિક્ષકે અને સૌથી વધારે ભાઈઓએ કે જે સપોર્ટ એમાં જોવા મળ્યો છે એ તમારે પણ કરવાનો છે અને તો જ બધા જ ભણશે, કોઈ બાકી નહીં રહે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો અને ખાસ કરીને દીપિકાબેનનો કે જે એમની વ્યસ્ત છે. એ રાજપીપળામાં એમનું શૂટિંગ ચાલી રહ્યું છે અને હમણાં જઈને પણ એ જ કામ કરવાના છે, છતાં પણ અહીંયા આવ્યા અને આ ચેનલ નર્મદાને તક આપી, આ વિદ્યાર્થીઓને મળવાની તક આપી. ખૂબ ખૂબ આભાર દીપેનભાઈનો, ફરી એકવાર આભાર. નમસ્કાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેરમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા સાથે સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા માંગ. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ તાલુકામાં લવ જેહાદની ઘટના. હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઝડપાયો. અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી વિમલ ગુટકાનો ગેરકાયદેસર લઈ જવાતો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે 6.24 લાખના વિમલ ગુટકાનો જથ્થો અને વાહનો મળી કુલ 18.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભલે મારાથી નરેન્દ્ર મોદી નારાજ થઈ જાય પણ તેઓ જાણે છે કે મનસુખ વસાવાની વાતમાં દમ છે, જણાવ્યું સાંસદે. રાજપીપળા ખાતે ભરૂચના સાંસદનો સન્માન સમારોહ યોજાયો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, દેહદાન સહિત રક્તદાનની જાગૃતિ માટે પતંગ ઉત્સવની ઉજવણી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 5000થી વધુ પતંગો ચગાવી જનજાગૃતિ ફેલાવવામાં આવી. ભરૂચના દાંડિયા બજારમાં વૃદ્ધ દંપતી દ્વારા બનાવવામાં આવેલ અવનવી ચીકી આકર્ષણનું કેન્દ્ર. મકર સંક્રાંતિના પર્વમાં આરોગ્ય માટે ઉત્તમ ચીકી આરોગવાની પરંપરા. ડ્રાયફ્રૂટ, સિંગ માવા, રાજગરા, તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળી.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.